ખૂબ સરસ મજાનો સંવાદ એવો છે કે ભગવાને આ જીવ સૃષ્ટિનું સર્જન કર્યું ને એટલે એક માણસ એના સર્જન ઉપર ખૂબ ઉત્સાહ કરતો હતો. એને ખૂબ ગર્વ થતો હતો કે ઓહો મેં કમ્પ્યુટરનું સર્જન કર્યું, મેં મોબાઈલનું સર્જન કર્યું, મેં આ પૃથ્વીની અંદર કેટલી એવી ટેકનોલોજી છે કે જેનું સર્જન મેં કર્યું. હું અમદાવાદ, મુંબઈ, ઘાટકોપરની અંદર ક્યાંય પણ જાઉં અને મારા માતાજીના દર્શન કરવા હોય તો આ મોબાઈલ મેં સર્જન કર્યું ને એટલા માટે હું અહીંયા બેઠા બેઠા આ માતાજીના દર્શન છે મારા ઘરે કરી શકું. એટલે ભગવાન એમના સ્વપ્નની અંદર હાજર થયા અને ભગવાને એમને પૂછ્યું, એ માણસને આ વાત બરાબર સાંભળજો કે આજનો કાર્યક્રમ શા માટે, અને પુરુષો જો મને સાંભળતા હોય તો ખાસ ધ્યાન દઈને સાંભળજો. એ માણસને ભગવાને સ્વપ્નમાં આવીને પૂછ્યું કે આ દુનિયાની અંદર સૌથી વધારે શક્તિશાળી શું? ત્યારે એ માણસ એવું કહે છે કે આ સ્ટીલ છે ને એ સૌથી વધારે શક્તિશાળી છે, કારણ કે એને કાટ ન લાગે. લોખંડ કહું તો લોખંડને કાટ લાગે. એટલે ભગવાન કે બરોબર છે, પણ તને ખબર છે કે આ સ્ટીલ છે એને ઓગાળવા માટે આગની જરૂર પડે. આગ તો એના કરતાંય વધારે શક્તિશાળી કહેવાય ને કે આ સ્ટીલને ઓગાળી નાખે. પેલો માણસ કે બરોબર છે ભગવાન, તમે કહો છો એ બરોબર છે, આગ સૌથી વધારે શક્તિશાળી છે. એટલે પેલો માણસ એવું કે હવે શક્તિશાળી સૌથી વધારે આગ છે. ત્યારે ભગવાન એવું કે પાણીની અંદર અદ્ભુત અને ગજબની શક્તિ છે કે ગમે એવી આગ હોય ને તો એને ઓલવી શકે. તું સ્વીકારે છે? પેલો માણસ કે બરોબર છે ભગવાન, તમે કહો એ સાચી વાત છે. આગ છે ને એને પાણી ઓલવી દે એટલે પાણી છે ને એ વધારે શક્તિશાળી છે. પછી ભગવાન કે તને ખબર છે પાણી ઢોળાયું હોય, કપડાં ભીના હોય અને સૂર્યનારાયણ એને સ્પર્શે એટલે બાષ્પીભવન થઈને પાણીની હયાતી, હાજરી, અસ્તિત્વ એનું વીખી નાખે. એટલે પાણીને સૂકવી નાખવાની તાકાત છે ને આ સૂર્યની પાસે છે. એટલે પેલો માણસ કે બરોબર છે ભગવાન, તમે કહો છો એ સાચી વાત છે. સૂર્યનારાયણ છે ને એ સૌથી વધારે તાકાતવાર છે, કારણ કે એને તમે બનાવ્યા છે એટલે કયો જ ને. ભગવાન એવું કહે છે કે સૂર્યનો ગમે એવો તાપ હોય, પણ જે મહાભારતના યુદ્ધની વખતે ભગવાન શ્રી કૃષ્ણએ કળા કરીને થોડીક વાર માટે વાદળ આડા લાવી દીધા હતા, તમને એમ થયું હતું કે સૂર્યાસ્ત થઈ ગયો અને યુદ્ધ પૂરું થઈ ગયું. આવી રીતે બે નાનકડા વાદળ આડા આવે ને તોય તે પ્રચંડ તેજ વરસાવતો સૂરજ છે ને એ છુપાઈ જાય. એની આડો બે નાનકડા વાદળ આવે ને તો એને છુપાઈ જવું પડે. એટલે વાદળ સૌથી શક્તિશાળી છે. પેલો માણસ કે બરોબર સાચી વાત છે ભગવાન, તમે કહો એ સાચી વાત છે. મને તો એવું હતું કે સ્ટીલ છે, પણ સ્ટીલમાંથી આગ આવી, આગમાંથી પાણી આવ્યું, પાણીથી સૂર્યનારાયણ આવ્યા, સૂર્યનારાયણમાંથી હવે વાદળ આવ્યા. વાદળ છે ને એ દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી છે. એટલે ભગવાન એવું કહે છે કે જે પવનનો જોર આવે, જોરદારનો વંટોળ ફૂંકાય એટલે એ વાદળ અહીંયા હોય ને તો અહીંથી ઉડીને ત્યાં વયા જાય. તમે સાપુતારાના ડુંગરમાં હિલ સ્ટેશનમાં જાઓ ને તો તમને ખ્યાલ આવે કે ઘડીકમાં તમને વાદળ અહીંયા દેખાતા હોય પણ થોડીક વારમાં ક્યાંય જતા રહે. પેલો માણસ સ્વીકારે છે કે બરોબર ભગવાન, આ હવા છે ને એ વધારે શક્તિશાળી છે. તો કે હવા આટલી બધી શક્તિશાળી હોય તો એને સ્પર્શી ન શકાય, એને તમે કેદ ન કરી શકો, એને તમે માત્ર અનુભવી શકો. પણ આ માણસ છે ને એ તો હવાને બલૂનની અંદર ભરી દે છે. હવા ગમે એટલી જોરદાર આવતી હોય તો એને તમે દરવાજો કે બારી આડી વાળી દો તો હવા આવતી બંધ થઈ જાય. એટલે કે માણસ વધારે શક્તિશાળી છે. અને પછી પેલો માણસ એવું કહે છે, જો ભગવાન હું તો તમને કહેતો હતો કે હું સૌથી વધારે શક્તિશાળી છું, કારણ કે મેં મારે જો સર્જન કર્યું ને એની ઉપર ગર્વ છે. અને ત્યારે ભગવાન એવું કહે છે કે એ માણસ 18-20 કલાક જ્યારે દુનિયાના મંચ ઉપર કામ કરતો હોય એ ખૂંખાર સિંહની જેવો કામ કરતો હોય, પણ ઘરે જાય ત્યારે કોનાથી ડરી જાય કે મિયાને મીંદડી થઈ જાય. અને ત્યારે એ માણસ એવું કહે છે કે ઘરે એક શક્તિ સ્વરૂપા છે કે જે મારા દીકરીના સ્વરૂપમાં છે, જે મારી બેનના સ્વરૂપમાં છે, જે મારી અર્ધાંગનાના સ્વરૂપમાં છે અને જે મારી માના સ્વરૂપમાં છે. આ 4 શક્તિ એવી છે કે જેનાથી હું ડરું, બાકી હું ખૂંખાર આખી દુનિયાને અમે લડી લઉં પણ ડરું નહીં.